બહુપદી ચેપ્ટર નો મોસ્ટ આઈએમપી 3 માર્કમાં પૂછાતો દાખલો બહુપદી ની કિંમત આપેલી છે 2x² - 8x + 10 = 0. પહેલા તો આમાંથી 2 કોમન નીકળી જાય, આપણે 2 કોમન કાઢી લઈએ. અહીંથી 2 કોમન નીકળે એટલે અહીંયા x² અહીંથી નીકળશે તો 4x અને અહીંથી કોમન નીકળે 5 દુ 10 બરાબર 0. 2 0 ના છેદમાં આવે તો કિંમત 0 એટલે કે દ્વિઘાત બહુપદી x² - 4x + 5 = 0. તો a ની કિંમત કેટલી, b ની કિંમત કેટલી અને c? પહેલો સહગુણક 1 એટલે a ની કિંમત 1, બીજો સહગુણક b -4 અને અંતિમ પદ અચળ પદ c બરાબર 5. હવે શૂન્યનો સરવાળો મેળવવાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a એટલે કે -4 ના છેદમાં a ની કિંમત 1 એટલે કે +4 શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a, c ની કિંમત 5, 5 ના છેદમાં 1 એટલે કે +5. શૂન્યનો સરવાળો ને ગુણાકાર મળ્યા પછી જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પહેલો પ્રશ્ન α² + β² શોધો. તો જો પહેલો પ્રશ્ન α² + β² શોધો. આપણે આલ્ફા ઇન્ટુ બીટા છે ને આલ્ફા પ્લસ બીટા છે, વર્ગોનો સરવાળો મેળવવાનો કીધો. તો આપણી પાસે સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a પ્લસ બી આખા કાઉન્સનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ અંતિમ પદનો વર્ગ અને 2 ગુણ્યા પેલું બીજું. આ સૂત્રનો ઉપયોગ કરીએ α² + β² + 2 આલ્ફા બીટા. આમાંથી α² β² ને સૂત્રનો કરતા બનાવું તો α² β² ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર -2 આલ્ફા બીટા. આ પ્લસ છે બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ થાય. હવે શૂન્યનો સરવાળો આપણને મળ્યો 4, તો 4 નો વર્ગ -2 કાઉન્સમાં શૂન્યનો ગુણાકાર આપણી પાસે છે 5, તો લખી નાખ્યા 5. 4 નો વર્ગ કેટલો થાય 16 અને 5 દુ 10, 16 માંથી 10 જાય તો 6 એટલે કે α² + β² આપણને કિંમત કેટલી મળી 6. આના પછીનો બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો આલ્ફા ના છેદમાં બીટા પ્લસ બીટા ના છેદમાં આલ્ફા. તો જો આના પછીનો બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો આલ્ફા ના છેદમાં બીટા પ્લસ બીટા ના છેદમાં આલ્ફા. તો આ આલ્ફા ક્રોસમાં ગુણાય તો ક્રોસ ગુણાકાર કરતા આનો ક્રોસ ગુણાકાર આલ્ફા ઇન્ટુ આલ્ફા α², બીટા ઇન્ટુ બીટા β², છેદનો છેદમાં ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. હવે શૂન્યોના વર્ગોનો સરવાળો કેટલો આવ્યો, અહીંથી હું સમીકરણ 1 પરથી લખી નાખું 6 અને શૂન્યનો ગુણાકાર કેટલો છે આલ્ફા ઇન્ટુ બીટા 5, તો આ બીજો જવાબ આવી ગયો 5 ના છેદમાં 6. આના પછી ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો 1/α પ્લસ આલ્ફા upon બીટા. અહીંયા 1/બીટા છે 1 ના છેદમાં આલ્ફા પ્લસ 1 ના છેદમાં બીટા. ત્રીજો પ્રશ્ન 1/α પ્લસ 1/બીટા ક્રોસ ગુણાકાર કરવામાં આવે તો આલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા, બીટા ગુણ્યા 1 એટલે બીટા અને છેદનો છેદમાં ગુણાકાર આલ્ફા બીટા. શૂન્યનો સરવાળો આપણને મળેલો છે 4 અને શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a 5. તો આ ત્રીજા પ્રશ્નનો પણ જવાબ આવી ગયો 4 ના છેદમાં 5. જોઈ લો તમે આખો દાખલો એક વખત.